શું મમ્મી કેમ કોબીનું શાક બનાવ્યું? તો ઉનાળામાં કયા શાક આવે? અસલ તારા બાપ જેવું છું, બધી વાતમાં વાંધાન વચકા. રસ અને રોટલી ખાઈ લે યાર. ફ્રીજમાં બાટલા મૂકવા માટે તાર પૂર્વજોને બોલાવું? આજથી બેટા પપ્પા ઓવર ટાઈમ ચાલુ કરે કંપનીમાં? હે નથી કરવો ને? તો એસી લૂમ લેવા ચાલુ રાખ્યું છે ક્યારનું, અને બાયણા ફકબાર ખુલ્લા છે. બિલ કોણ તાર કાકો ભરશે? બંધ કર એસી. ટીવી ચાલુ હોય ને પછી અહીંથી બીજા રૂમમાં જાઓ તો તમને લોકોને ખબર નથી પડતી ટીવી બંધ કરીએ. અરે આ વેકેશન ખુલે ને તો સારું, તમે લોકો મારો ભોગ લેશો આ 2 મહિનામાં. અલી શાકઈ ભાવતા નથી, રોજ હવાર પડે ને અમારે તો એ જ કકળાટ હોય છે, કેમ આ શાક કર્યું, કેમ આ શાક કર્યું. તો કયું શાક કરું અલી? ત્યારે શું, અત્યારે તોય સારું છે અલી, કેરીઓ આવે છે ને તો એક ટંકની રામાયણ તો ઓછી થઈ છે અલી. ત્યારે શું લાયા તમે? આઈસ્ક્રીમના પેકેટો? અને આટલા બધા હોય? હા તો મહેમાન માટે છે, પણ આ વસ્તાર ખાઈ જાય છે. આ જો હડ થાય છે અને આમ જો એક પેકેટ લાવે માણસ, 3 ને 4 પેકેટ હોય. કોઈ વસ્તુનો ધડો છે કે નહીં તમને? તું પી, બરફના પાણી પી. માંદો પડ્યો ને તો ડૉક્ટરને ત્યાં પછી લઈ જઈશ. પહેલાં છે ને તને ઓર્થોપેડિક પાસે લઈ જઈશ, હાડકાં ઘરે તોડીને પછી. ફ્રીજમાં પેપ્સીની બોટલ પડી હતી, કોણે અડી? કેમ પીધી તે? તને ના પાડી છે ને ડૉક્ટરે અત્યારે ઠંડુ પીવાની? કેમ અડ્યો તું? અને પેલું જીરા પડ્યું તું એ કોણે પીધું? એ અત્યારે ડોસીને ગેસ થાય છે ને ઓ કરે છે, એના માટે લાયા હતા. જીવ લઈ લેશે મારો, એની જીરા પી ગયો તું. શું લેવા એટલે માના લોહી પીવો છો વેકેશનમાં? શું થયું અલી, કેરી લઈ આવી? મારે તો બાકી છે હજુ યાર. અમે મંગાવીએ છીએ ને કાયમ અલી, ત્યાંથી ગીરની આવે તલાલાની, એ હજુ જ લેવા જવાની બાકી છે અલી. આવશે ને એટલે મારા ભાઈ ફોન કરશે ત્યારે લઈ આવશું. ત્યાર શું, અત્યારે તો અલી અથાણાને બધું કર્યું. કેરીઓ આવી ગઈ છે અલી, હેઠ તો પછી સાંજે લેતા આવીએ. મારે અથાણા તો હજુ બાકી જ છે અલી. હા કેમ આટલી બધી કેરી કેમ લાવી? એટલે તમને ખબર નથી કે તમારી બેનને આટલા વર્ષોથી અથાણા અહીંથી જ આલીએ છે? તમારી માં ડબલા ભરીને ત્યાં મોકલાવે છે, પછી કેરી લાવવી જ પડે ને. 3000 રૂપિયાની કેરીઓ આવી છે. કેમ આટલી મોંઘી? એટલે હું થોડી તમારા પૈસા ફાડીને ખાઈ ગઈ છું એવું લાગતું હોય. તમે પોતાની લારી નાખો એટલે તમને ખબર પડે કેટલું મોંઘું ને કેટલું સસ્તું. કોઈ દાડ ઘરની બહાર નીકળ્યા છો, બૈરીન જોડે આવ્યા છો શાક લેવા, તો ખબર પડે કે બહાર શું મોંઘવારી ચાલે છે. એક જ વાટકી થાય ને એટલો આઈસ્ક્રીમ જ પડ્યો છો. હવે મહેરબાની કરીને તે ફ્રીજ ખોલ્યું અને જો એમાંથી આઈસ્ક્રીમ કાઢ્યો ને, તું જો પછી તને ના જમાડ દઉં ને અંદર ફ્રીઝરમાં, મારું નામ નહીં જોજે.